ટીટોડીને 3 ઈંડા છે. હજી હા આ 2 દિવસ થયા છે. 2 દિવસની અંદર મૂકેલા છે ને આમ ઢોરો છે, પણ આમ ખેતરમાં સહેલું ગણાય. એટલે બહુ પાણી હાલે ને એવો વરસાદ થાય એવી શક્યતા હમણાં મહિના દિવસ સુધી તો મારા અનુમાન પ્રમાણે ન કહેવાય. કદાચ જાટા મોટી વાવણી થાય, કાકર બોકર ઉગે એવું મક્ષર આદરા સુધીમાં. બાકી સારા વરસાદની વાત આપણે વૈકપેક સિવાય જોવાની થતી નથી. એટલે આ ખેતરનું હાવ સહેલું છે. આ 2 બાજુના ઢોરો છે. આ આમથી સહેલું આવ્યું, આમથી આ બાજુ પણ ઢોરો છે. અને સેલાની અંદર છે 3 ઈંડા છે. અને 2 દિવસ થયા છે હજી ખાલી 2 દિવસ જ થયા છે મૂકીએ. 2 દિવસ પહેલાં મેં રામદાતી કરી ત્યારે નહોતા, પણ આ રોટાવેટર આંકવા આવ્યો એટલે ઈંડા આવ્યા છે. એટલે ચોમાસાનું એમ હવામાનવાળા કહે એમાં થોડોક એનું સાચું તો પડશે, એમ કે ચોમાસું ઘટેક જેવું તો રહે. કદાચ કોઈ જગ્યાએ વરસે ને કોઈ જગ્યાએ ખેંચ તો વરસાદની રહેશે. એટલે આ સેલામાં ઈંડા છે. આમ ઢોરો છે, પણ આમ ખેતરમાં સહેલું ગણાય. 2 બાજુનું પાણી ત્યાં ભેગું થાય. એટલે ચિંતા કરવાની તો થોડીક છે જ આ વર્ષમાં. પણ હરી કરી ખરી. નારાયણ નારાયણ.